તો રાજકોટમાં પડેલા વરસાદથી ખેડૂતોને નુકસાની પણ મોટા પ્રમાણમાં થઈ છે। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બાગાયતી પાકને નુકસાન થયું। ભારે વરસાદના કારણે કેરીના પાકમાં ભારે નુકસાની થઈ। કેરીનો તૈયાર પાક ખરી જતા ખેડૂતોને હાલાકી થઈ। ખેડૂતોની 12 મહિનાની મહેનતે પાણીમાં ગઈ। મગ તલ પાકમાં પણ નુકસાન થતા મુશ્કેલી સર્જાઈ છે। રાતનો વરસાદ બહુ હતો, વાવાઝોડું નહીં। પવન કેવો કાંઈ ફૂંકાતો હતો? પવન બહુ હતો, આપણે બહાર ઊભા ન રહી શકીને એવો। આંબામાં બહુ જ નુકસાન છે, વાવાઝોડાના વજે છે। એમાં સાહેબ આ કમોસમી વરસાદ છે એટલે નુકસાનકારક તો 100% છે। એનું કારણ છે કે અત્યારે ખેડૂતોએ જે ઉનાળુ વાવેતર કર્યા હોય, તલ છે, મગ છે, ત્યાર પછી આંબા છે, આંબાની અંદર આ બધા ફાલ ખરી જવા પછી આ બધું નુકસાન તો ગણવાનું જ કે એના કારણ છે કે આંબાની અંદર જે કેરીઓ અત્યારે પાક માથે આવેલી હતી એ જ બધી કેરી નીચે ખરી ગઈ છે। ત્યાર પછી થોડા જ હજુ વાવાઝોડાના હિસાબે કોઈ ઝાડ પડવા આ તે એવું બધું નુકસાન છે। ઘાસચારામાં થોડું નુકસાન છે, મકાઈ જુવાર જે કાંઈ વાવ્યું હોય એની અંદર થોડું નુકસાન છે। એમાં પવનના કારણે પવનને કારણે જ છે, એટલે ખેડૂતને નુકસાન તો ગણવાનું જ। અરવલ્લીમાં પણ કમોસમી વરસાદ પડ્યો। કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન પહોંચ્યું। પવનના કારણે તૈયાર થયેલ કેરી નીચે ખરી ગઈ। ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સરકાર સર્વે કરી સહાય આપે તે માંગ થઈ રહી છે। મોડી સાંજે વાવાઝોડા સાથે અરવલ્લી જિલ્લાના મેસર તાલુકામાં ખૂબ ભારે પવન સાથે વરસાદ પડેલ, જેનાથી આંબા ઉપર જે કેરીઓ આવેલી એ કેરીઓમાં ખૂબ પડી જવાથી ભારે નુકસાન થયેલ છે અને ઉનાળુ જે ઘાસચારો વાવેલો તે પણ મોટા પાયે નુકસાન થયેલ છે। તો નર્મદા જિલ્લામાં પણ પવન સાથે વરસાદથી નુકસાની થઈ છે। સમગ્ર જિલ્લામાં ખેતીમાં મોટું નુકસાન થયું। કેળા, કેરી, દિવેલા, સુડિયું, ઘાસચારોમાં નુકસાન થયું। ભારે પવનના કારણે કેળનો પાક મૂળમાંથી ઉખડી ગયો। ગરુડેશ્વર તાલુકાના ગામોમાં મકાનોમાં નુકસાન થયું છે। છાપરા ઉડતા ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે। સરકાર સર્વે કરી સહાય આપે તે માંગ થઈ રહી છે। તો સુરતમાં પડેલા વરસાદથી કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાની થઈ। 70 થી 80% કેરીનો પાક ટપોટપ ખરી પડ્યો। કઠોદરા ગામે 20 વીઘામાં કેરીના પાકને નુકસાન થયું છે। રાજાપુરી, કેસર, હાફૂસ, તાતાપુરીના પાકને નુકસાન થયું છે। સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે તે માંગ છે। ખેડૂતોના આખા વર્ષના આયોજન પર પાણી ફરી વળ્યું છે। સુરત જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે। જે પ્રમાણે ગત રોજ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, તેને જ કારણે કેરીના પાકમાં મોટું નુકસાન થયું છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। ઓલપાડ તાલુકાના કઠોદરા ગામ ખાતે આવેલી આ જે કેરીવાડી છે તેના દ્રશ્યો છે। ગઈકાલે જે રીતે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો તેને કારણે મોટા પ્રમાણમાં કેરીના પાકને નુકસાન થયું છે। લગભગ ખેડૂતના 80% જે કેરીનો પાક છે તે જમીન દોસ્ત થયો છે। દ્રશ્યો આપ જોઈ શકો છો। ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે કેરીનો પાક તૈયાર હતો તેવા સમયે જ જે પ્રમાણે ભારે પવન ફૂંકાયો હતો સાંજના સમયે, તેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે અને ખેડૂતોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। દ્રશ્યો જોઈ શકો છો। જે પ્રમાણે મોટા પ્રમાણમાં કેરીનો પાક છે તે જમીન દોસ્ત થયો છે અને કેરીના પાકને મોટું નુકસાન થયું છે। ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે ખેડૂત આપણી સાથે છે। ખેડૂત સાથે વાત કરવાનો પ્રયાસ કરીશ। જી, આપનું નામ? મારું નામ સાહેબ અહમદ પટેલ, ઓલપાડ તાલુકાના કઠોરા ગામના વતની છું। ગઈકાલે ભારે પવન ફૂંકાયો હતો, વરસાદ બી વરસ્યો હતો, કેરીના પાકમાં કેટલું નુકસાન? કેરીમાં અમારે 80% પાકનું નુકસાન થઈ ગયું છે। જે ઝાડ પર આજે એમ કે 10-10 કેરી નીકળતી હશે, એમાં બેમાં અઢીમાં કેરી નીકળશે મારે હવે। કેટલા વીઘા જમીનમાં તમે આ કેરીનો પાક બનાવ્યો હતો અને કયા કયા પ્રકારની કેરી તમે બનાવી? 20 વીઘાની વાડીમાં આ કેરીનો પાક બનાવ્યો છે। એમાં રાજાપુરી છે, હાપુસ છે, જમાદાર છે, કેસર છે, લંગડો છે, તોતાપુરી છે, એ દરેક પ્રકારની દેશી દરેક પ્રકારની કેરી મારી પાસે છે। કેટલું નુકસાન થયું છે? 80% પાકનું નુકસાન થઈ ગયું છે। હવે શું અપેક્ષા રાખો સરકાર પાસે? શું સરકાર પાસે નુકસાનીની અપેક્ષા રાખીએ છીએ। બીજું તો હું ખેતીનો ટાટ કાં જાય, જગતનો ટાટ એ લોકો પાસે અપેક્ષા રાખવી પડે, આપે તો ઠીક છે ભાઈ। અત્યારે કેવી હાલત છે તમારી? અમારે આ તમે જોઉં છું ને, એક ગામમાં નીચે અમને 1 કલાક લાગે છે
એવી હાલત છે. 80% પાક નુકસાન થઈ ગયો અને પાક થવાનું 15 દિવસની વાર ઉઠવું તૈયાર થવાનું. 15 દિવસ પછી અમારે પાક ઉતારશે. આ વખતે અપેક્ષા કે કંઈ નવા જૂની કહું આપણે પણ કંઈ એવું લાગતું નથી મને, કેમ કે આ જગતના તાતને બિચારાને દર વખતે કોઈ બી કંઈ પાક તૈયાર થાય એટલે નુકસાન આવે જ છે. આ કુદરતી આફત આવતું જ છે. એ સરકાર તરફથી અમે અપેક્ષા રાખીએ છીએ કે નુકસાની અમને મળવી જોઈએ આ વખતે. જી બિલકુલ, જે પ્રમાણે કેરી પકવતા ખેડૂતો છે તેમના હાલત છે તે કફોડી બની છે. દ્રશ્યો જોઈ શકો છો, જે તૈયાર થયેલી કેરીનો પાક છે તે જમીન દોષ થયો છે. મોટા પ્રમાણમાં ખેડૂતનો 80% પાક છે તે જમીન દોષ થયો છે, જેને કારણે ખેડૂતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે જે ખેડૂતો છે તે સરકાર પાસે આશા અપેક્ષા રાખી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે તેમને જે નુકસાનીનું વળતર છે તે સરકાર દ્વારા ચૂકવવામાં આવે. ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત.